नमस्कार विद्यार्थी मित्रों, हूँ विनोद हुलाणी एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में आप सौનું हार्दिक स्वागत करूँ છું। આપણે આગળના લેક્ચરમાં મધ્યક શોધવાની પહેલી રીત સીધી રીતનો એક દાખલો ગણ્યો હતો। આજે આપણે પ્રત્યક્ષ રીત એટલે કે સીધી રીતથી મધ્યક શોધવાનો દાખલો બીજો ગણીશું એટલે કે દાખલા નંબર 9 સ્વાધ્યાય 14.1 નવમો દાખલો જેને સીધી રીતે ગણીએ। तो સૌથી પહેલા બે ખાના જે આપણે આપણી રકમમાંથી જ લઈ લેવાના રહેશે। રકમમાંથી પહેલા બે ખાના લખી લઈએ। તો પહેલું ખાનું આપ્યું છે સાક્ષરતા દર ટકામાં। સાક્ષરતા દર બીજું ખાનું શહેરોની સંખ્યા। શહેરોની સંખ્યા પિસ્તાલીસ થી 55, 55 થી 65, 65 થી 75, 75 થી 85, 85 થી 90, आवृत्ति 3, 10, 11, 8, 3। હવે આગળના લેક્ચરમાં કીધું તો એ પ્રમાણે પહેલું ખાનું વર્ગ, બીજું ખાનું આવૃત્તિ જેને દર્શાવશું આપણે fi વડે। આવૃત્તિને દર્શાવશું fi વડે। ત્યાર પછી ત્રીજું ખાનું બનાવશું મધ્ય કિંમત જેને સંકેતમાં લખીએ છીએ xi વડે। તો મધ્ય કિંમત શોધવા માટે અધ્ધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2 એટલે કે 45 વત્તા 50 55। 45 અને 55 નો સરવાળો 100 થશે એને ભાગ્યા 2 એટલે આ વર્ગની મધ્ય કિંમત આવશે 50। 45 વત્તા 55 ભાગ્યા 2। હવે જ રીતે બીજો વર્ગ તો 55 વત્તા 65 ભાગ્યા 2। 55 ને 65 120 ભાગ્યા 2 એટલે 60। આ રીતે દરેક વર્ગની મધ્ય કિંમત મેળવીશું। પરંતુ જો વર્ગ લંબાઈ સમાન હોય તમામ વર્ગની તો મધ્ય કિંમત બધા વર્ગની શોધવાની જરૂર નથી। સીધી તમે લખી શકો કે જેટલી વર્ગ લંબાઈ હશે એટલો વધારો થતો જશે। तो 60 तो आमा आवशे 70, आमा आवशे 80, आमा आवशे 90। બંનેનો સરવાળો ભાગ્યા 2 કરશો એટલે આ જ મળશે। હવે ત્યાર પછી ચોથું ખાનું fi અને xi નો ગુણાકાર જેને આપણે fi xi વડે દર્શાવીશું। fi અને xi નો ગુણાકાર તેને fi xi। अब गुणाकार करता जाइए तो 3 गुणिया 50, 5 गुणिया 3 करी 0 मूकी दईए એટલે 15, 10 गुणिया 60, 11 गुणिया 70, 8 गुणिया 80, 3 गुणिया 90। હવે આવૃત્તિનો સરવાળો કરી સિગ્મા fi મેળવી લઈએ। fi xi નો સરવાળો કરી
સિગ્મા FIXI મેળવી લઈએ. આગળના લેક્ચરમાં કીધું તો એ પ્રમાણે સીધી રીતનો દાખલો, જો સંખ્યા નાની હોય તો સહેલો પડે, નહીંતર ગુણાકાર મોટા થશે તો સરવાળાનો જવાબ પણ મોટો આવશે. જો મધ્ય કિંમત અપૂર્ણાંકમાં આવે દશાંશ તો જવાબ પણ સરવાળા ગુણાકારમાં અઘરો પડે એટલા માટે. હવે આ બધાનો સરવાળો 0 ના 0, 5 ને 7 12, 12 ને 4 16, 16 ને 7 23. આમ સરવાળો એવું લાગે તો એક વખત વધારે ચેક કરવાનો, જેથી બીજી વખત ભૂલ રહી હોય તો સુધરી જાય. તો 0 5 ને 7 12 ને 4 હોલ ને 7 23 ના 3 વધી 2 ને 1 3 ને 6 9 ને 7 હોલ ને 6 22 ને 2 24. સિગ્મા FIXI મળ્યો આપણને 2430. સિગ્મા FI તો 3 ને 4 ને 8 12 ને 3 15 ના 5 વધી 2 1 ને 1 2 ને 1 3 5. હવે સૂત્ર મૂકીએ તો પ્રત્યક્ષ રીતે મધ્યક શોધવાનું સૂત્ર x બાર બરાબર સિગ્મા FIXI છેદમાં સિગ્મા FI. સૂત્ર મૂકી દઈએ સિગ્મા FIXI છેદમાં સિગ્મા FI. તો સિગ્મા FIXI નો જવાબ આપણને મળ્યો તો 2430. સિગ્મા FI નો જવાબ મળ્યો 35. હવે સાદો લો, જો છેદ ઉડતા હોય તો ઉડાડશું, નહીંતર આ બંનેનો ભાગાકાર કરી એનો જવાબ લખીશું. તો 2430 માં અને 35 માં એકમાં છે એકમનો અંક 0 અને 5 છે. તો 5 ની ચાવી એમ કે છે કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય તો એને 5 વડે છેદ ઉડાડી શકાય, એટલે કે નિશેષ ભાગી શકાય. તો આને 5 વડે ભાગી નાખીએ તો 7 આવશે. આને 5 વડે ભાગી નાખીએ તો 5 વડે ભાગાકાર કરશો એટલે 5 ચોક 20, 4 વધે 43 થશે, 5 અઠા 40, 3 વધે 30 થશે, 5 6 30. 2430 નો 5 વડે ભાગાકાર છેદ ઉડાડી હશે. હવે 486 નો 7 વડે ભાગાકાર કરશું, જે આવે એ આપણા માટે જવાબ થશે 486 ભાગ્યા 8. 7 વડે ભાગાકાર કરીએ 7 6 42, 6 વડે ઉપરથી 6 ઉતારીએ, 7 વડે 7 9 63, 3 વડે સંખ્યા થઈ ગઈ તો પોઈન્ટ મૂકી 0 ઉતારીએ, 7 ચોક 28, 2 વડે 7 દુ 14, 7 અઠા 56. આમ પોઈન્ટ પછી 3 અંક સુધી ભાગાકાર કરશું. જો ત્રીજો અંક 5 અથવા 5 કરતા મોટો આવે તો આગળની સંખ્યામાં 1 ઉમેરી દઈશું, એટલે કે 69.428 થતા તો 8 ના કારણે 1 વધારી દઈએ એટલે કેટલા થઈ જશે 43. આમ એ શહેરોનો સાક્ષરતા દર નો મધ્ય 69.43 થશે. આમ એ શહેરોનો મધ્ય હવે
આ જ રીતે એક દાખલો એવો ગણીએ કે જેમાં આ વર્ગ લંબાઈ સમાન નથી. આગળના પીરિયડમાં ગણેલો દાખલો અને આ દાખલો એ બંને પ્રત્યક્ષ વ્યક્તિ ગણ્યા, પરંતુ વર્ગ લંબાઈ સમાન હતી. હવે એવો દાખલો ગણીએ કે જેમાં વર્ગ લંબાઈ સમાન ન હોય. તો વર્ગ લંબાઈ સમાન ન હોય ત્યારે શું કરવું? સ્વાધ્યાય 14.1 નો 8મો દાખલો. સ્વાધ્યાય 14.1 નો 8મો દાખલો. એક વર્ગની સમગ્ર સત્રની 40 વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે છે. તો ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્ય શોધો. તો પહેલા બે ખાના લખી નાખીએ. પહેલું ખાનું ગેરહાજર દિવસોની સંખ્યા, બીજું ખાનું વિદ્યાર્થીઓની સંખ્યા. जीरो થી 6, 6 થી 10, 10 થી 14, 14 થી 20, 20 થી 28, 28 થી 38, 38 થી 40. पहला क्रमમાં 11, 10, 7, 4, 4, 3, 1. હવે અહીંયા આપણે જોઈશું કે પહેલા વર્ગની વર્ગ લંબાઈ 6 છે, બીજા વર્ગની વર્ગ લંબાઈ 4 છે, ત્રીજા વર્ગની વર્ગ લંબાઈ 4 છે, ચોથા વર્ગની વર્ગ લંબાઈ 6 છે. આમ દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન નથી. હવે આના માટે આપણે મધ્યક શોધવા પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીએ. તો ત્રીજું ખાનું બનાવશું મધ્ય કિંમત. એને સંકેતમાં xi વડે દર્શાવીએ. આવૃત્તિને સંકેતમાં fi વડે દર્શાવીએ. તો દરેક વર્ગની મધ્ય કિંમત આપણે ફરજિયાત સરવાળો કરી 2 વડે ભાગીને મેળવવી પડશે. તો પહેલો વર્ગ 0 થી 6, સરવાળો 6 થશે. 6 ભાગ્યા 2 એટલે 3 થશે. બીજો વર્ગ 6 થી 10 એટલે 10 ને 6 16, 16 ભાગ્યા 2 એટલે 8. 10 વત્તા 14, 24, 24 ભાગ્યા 2 એટલે 12. 14 વત્તા 20 એટલે 34, 34 ભાગ્યા 2 એટલે 17. 20 વત્તા 28, 20 અને 28 નો સરવાળો 48, 48 ભાગ્યા 2 એટલે 24. હવે 28 વત્તા 38, 28 વત્તા 38 એટલે 66 થશે. 66 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવશે? 33. અને છેલ્લે 38 વત્તા 40, 38 અને 40 78 ભાગ્યા 2 એટલે થશે 39.
અહીંયા આપણે દરેક વર્ગની મધ્ય કિંમત સરવાળો કરી 2 વડે ભાગીને મેળવવી પડશે, કારણ વર્ગ લંબાઈ સમાન નથી. જ્યારે આગળના દાખલામાં વર્ગ લંબાઈ સમાન હતી તો તમે 2 વર્ગ લંબાઈ મેળવવા, 2 મધ્ય કિંમત મેળવવા પછી બાકીની તમે વર્ગ લંબાઈ જેટલો વધારો કરી મેળવી શકો. હવે છેલ્લું ખાનું fi અને xi નો ગુણાકાર, જેને આપણે fi xi વડે દર્શાવશું. fi અને xi નો ગુણાકાર 11 ગુણ્યા 3, 11 33, 10 ગુણ્યા 8, 12 ગુણ્યા 7, 17 ગુણ્યા 4, 24 ગુણ્યા 4, 33 ગુણ્યા 3 અને 39 ગુણ્યા 1. હવે આવૃત્તિ અને fi xi નો સરવાળો. તો આવૃત્તિનો સરવાળો કરીએ. 1 ને 7, 8 ને 4, 12 ને 4, 16 ને 3, 18 ને 2, 20, 20 નો 0, વધી 2, 2 ને 2 4. હવે fi xi નો સરવાળો 3 ને 4 7, 7 ને 8 15, 15 ને 6 21, 21 ને 9 30, 30 ને 9, 3 ને 3 6 ને 8 14 ને 8, 22 ને 6 28, 28 ને 9 37, 37 ને 9 46, 46 ને 3 49, 499. જેવું લાગે તો સરવાળો હજુ એક વખત ચેક કરી પછી જ આગળ દાખલો વધારશું, કારણ કે જો સરવાળો ખોટો હશે તો છેલ્લે સૂત્રમાં કિંમત મૂકશો ત્યારે જવાબ નહીં મળે, એટલે દાખલો ખોટો થાય. તો 2 વખત એવું લાગે તો સરવાળો ચેક કરી પછી જ આગળ વધવું. હવે આપણું સૂત્ર x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. કિંમત મૂકી દઈએ તો સિગ્મા fi xi આવશે 499 છેદમાં સિગ્મા fi આવશે 40. હવે 499 નો 40 વડે ભાગાકાર, 499 નો 40 વડે ભાગાકાર બે રીતે કરી શકું. ડાયરેક્ટ हम 499 ભાગ્યા 40 કરીએ, અથવા કોઈ એમ કરે કે પેલા 0 ના ભાગનો પોઈન્ટ મૂકી દે, એટલે કે આમ કરી દે 49.9 અને પછી એનો ભાગાકાર કેટલા વડે કરે 4. બંનેમાં કોઈ ફેર પડશે નહીં. હવે ભાગાકાર કરીએ તો 40 એકા 40, 9 એકા 40 ગુણ્યા 2 એટલે 80. પોઈન્ટ મૂકી 0 ઉતારીએ. હવે 40 ને 4 વડે ગુણો તો 160 આવશે, પણ 5 વડે ગુણો તો 200 થઈ જશે, એટલે 4 વડે ચાલશે. 40 ગુણ્યા 4, 0 ઉતારીએ. 40 ગુણ્યા 7 280, 40 ગુણ્યા 5. હવે 12.475. આમના 3 આંકડામાં જવાબ રાખો તો પણ સાચો, અથવા જેમ કીધું તો એમ ત્રીજો અંક 5 અથવા 5 થી મોટો હોય, ત્રીજો અંક 5 અથવા 5 થી મોટો હોય તો અહીંયા એક વધારી દઈએ, એટલે 47 માં કેટલા થઈ જશે 48. આમ
આપણા માટે બંને જવાબ સાચા. 12.475 લખો અથવા 12.48. એટલે કે સરેરાશ વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યા 12.48 થશે. આ દાખલો આપણે જ્યારે સમાન વર્ગ લંબાઈ ન હોય ત્યારે એનો મધ્યક કેવી રીતે શોધવો એના માટે ગણ્યું. હવે આપણે આપણી બીજી રીતની શરૂઆત કરીએ. પહેલી રીત પ્રત્યક્ષ રીતનું કામ અહીંયા પૂરું કરીએ. હવે બીજી રીત ધારેલા મધ્યકની રીત. ધારેલા મધ્યકની રીતે મધ્યક કેવી રીતે મેળવવું તે. દાખલા નંબર 2 14.1. આ દાખલો આપણે ગણીએ છીએ ધારેલા મધ્યકની રીત. બીજો દાખલો ધારેલા મધ્યકની રીતે ગણવું. 14.1 નો બીજો દાખલો એમ કે છે કે ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતન નીચે આપેલા આવૃત્તિ વિતરણનો વિચાર કરો અને યોગ્ય રીતનો ઉપયોગ કરી દૈનિક વેતનનો મધ્યક શોધો. જો એમ કીધું હોય કે યોગ્ય રીતનો ઉપયોગ કરી કે ખાલી મધ્યક શોધો તો તમે ત્રણમાંથી કોઈ પણ રીતે કરી શકો દાખલો. આ દાખલો અત્યારે આપણે હું ધારેલા મધ્યકની રીતે ગણાવું છું. આ દાખલો તમે જાતે સીધી રીતથી ગણો તો બંનેનો મધ્યકના જવાબમાં કંઈ ફેર પડવાનો નથી. તો અત્યારે આપણે આને ધારેલા મધ્યકની રીતે ગણીએ. પહેલું કાનું દૈનિક વેતન રૂપિયામાં. રકમ લખી નાખીએ. દૈનિક વેતન રૂપિયામાં. બીજું કામ કારીગરોની સંખ્યા. દૈનિક વેતન કારીગરોની સંખ્યા. પહેલો વર્ગ આપેલો છે 500 થી 520. બીજો વર્ગ આપેલો છે 520 થી 540. 540 થી 560. 560 થી 580. 580 થી 600. હવે આવૃત્તિ તો પહેલા ખાનામાં આપેલા છે 12. બીજા ખાનામાં આપેલા છે 14. ત્રીજા ખાનામાં છે 8, 6 અને 10. હવે ધારેલા મધ્યકની રીતે મધ્યક કેવી રીતે શોધવું? તો જો કોઈ પણ રીત હોય મધ્યક શોધવાનું, ત્રીજું ખાનું બધા માટે સરખું છે. ત્રીજું ખાનું ફરજિયાત આવે છે મધ્ય કિંમત, જેને આપણે સંકેતમાં દર્શાવીએ છીએ xi. તો આપણે મધ્ય કિંમત કેવી રીતે મેળવતા? અધ્ધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. તો 500 વત્તા 520 ભાગ્યા 2 510. દરેક વખતે સરવાળો કરી 2 વડે ન ભાગવા હોય તો એવું કંઈક કીધું હતું કે સમાન વર્ગ લંબાઈ હોય ત્યારે મધ્ય કિંમતમાં ક્રમશઃ વર્ગ લંબાઈ જેટલો વધારો થશે. સમાન વર્ગ લંબાઈ હોય ત્યારે. સમાન વર્ગ લંબાઈ ન હોય તો દરેક વર્ગની મધ્ય કિંમત
અધર સીમા અને ઉર્ધ્વ સીમાનો સરવાળો કરી 2 વડે ભાગીને મેળવીશું. હવે અહીંયા 530 550 વર્ગ લંબાઈ જેટલો વધારો 570 590 આ આપણું ત્રીજું ખાનું. હવે સીધી રીતે દાખલો ગણવો હોત તો સીધું ચોથું ખાનું આપણે બનાવી દેવાનું રહે fi પરંતુ જ્યારે સંખ્યા મોટી હોય ત્યારે ગુણાકારને એમાં થોડી તકલીફ પડે. એટલા માટે એને સહેલી બનાવવા માટે બેમાંથી એક રીત એટલે ધારેલા મધ્યકની રીત અથવા પદ વિચલનની રીત. આજે આપણે ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરીએ છીએ. તો ધારેલા મધ્યકની રીતમાં બે ખાના રકમમાંથી લેખા ત્રીજું ખાનું બનાવ્યું મધ્યક. હવે ચોથું ખાનું જ્યારે સૂત્ર લખાયું ત્યારે કૌંસમાં આવું કંઈક લખાયું હતું di, એટલે કે આ દાખલામાં આપણે di શોધવાનું થશે. તો di શોધવાનું સૂત્ર આવું છે xi - a અને ત્યાર પછી પાંચમું ખાનું બનાવવાનું થશે fi di. પાંચમું ખાનું બનાવવાનું થશે fi di. તો સૂત્ર આ રીતે હતું કે x બાર બરાબર a વત્તા સિગ્મા fi di સિગ્મા fi. ધારેલા મધ્યકની રીતે મધ્યક શોધવાનું સૂત્ર એટલે fi નો સરવાળો કરતો એટલે સિગ્મા fi મળી જશે. fi di મેળવવા માટે પહેલા આપણે di મેળવવો પડશે. તો di મેળવવાનું સૂત્ર xi - a. એટલે શું? a એટલે ધારેલો મધ્યક, જે આપણે મધ્ય કિંમતમાં કોઈને ધારવાનો થશે. હવે શક્ય હોય ત્યાં સુધી એ વચ્ચે ધારીશું. એવું જરૂરી નથી કે વચ્ચેની સંખ્યાને જ એ ધારવો. પહેલી સંખ્યાને એ ધારી શકો, છેલ્લી સંખ્યાને એ ધારી શકો. હા, અહીંયા એ અલગ જગ્યાએ ધારવાથી di અને fi di બદલાશે, પરંતુ મધ્યકનો જવાબ બદલાતો નથી. એટલે મધ્ય કિંમતમાં કોઈ એક સંખ્યાને આપણે એ ધારીશું. દાખલા તરીકે અત્યારે મેં એ તરીકે 550 લીધા છે. તો તમે આ દાખલો બીજી વખત એ તરીકે 530 લઈને પણ ગણી શકશો. તો એ તરીકે લીધા છે આપણે 550. હવે આના આધારે di મેળવીએ. તો દરેક ખાનાનો di કેવી રીતે મેળવવો? દાખલા તરીકે પહેલું ખાનું છે તો પહેલા ખાના માટે xi કેટલો થશે? 510. પહેલા ખાનાનો xi 510 માઈનસ e એટલે 550. તો 510 માંથી 550 બાદ કરો તો મોટામાંથી નાનો બાદ કરી દો, મોટાની નીચાની કેટલા આવશે? 40. અહીંયા આવશે -40. હવે બીજા ખાના માટે 530 માઈનસ 550. 530 માઈનસ 550. હવે આ બંનેની બાદબાકી કરીએ તો મોટામાંથી નાનો બાદ કરવાનો, મોટાની નીચાની. તો એનો જવાબ આવશે -20. ત્રીજા ખાના માટે 550 માઈનસ 550. કારણ કે આ ખાનાનો xi 550 અને એ પણ કેટલો હતો? 550. 550 માંથી 550 જાય એટલે 0. ચોથું ખાનું 570 x થાય અને એ તરીકે મૂકવાનો 550. મોટામાંથી નાનું બાદ કરીએ, મોટાની નીચાની. 590 માઈનસ 550 છેલ્લા ખાના માટે. તો મોટામાંથી નાનું બાદ કરીએ, મોટાની નીચાની એટલે આવશે 40. આમ
ધારેલા મધ્યકની રીતમાં ચોથો ખાનું બનાવશું ડીઆઈ ડીઆઈ મેળવવાનું સૂત્ર xi - a એટલે કોઈ પણ એક ખાનામાં મધ્ય કિંમતમાં કોઈ પણ એકની આપણે એ ધારીશું પછી એના આધારે દરેક વર્ગ માટે ડીઆઈ મેળવીશું જો આ રીતે દરેકની બાદબાકી કરી ડીઆઈ ન મેળવવો હોય તો જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય તમામ વર્ગની વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે બાદબાકી ન કરવી હોય તો પણ સીધું જેને ધારેલો એની સામે 0 મૂકવાના ઉપરની તરફ વર્ગ લંબાઈ જેટલા માઈનસ કરવાના નીચેની તરફ વર્ગ લંબાઈ જેટલા શું કરવાના પ્લસ અહીંયા આપણી વર્ગ લંબાઈ 20 હતી તો ધારીએ ત્યાં 0 इति ऊपर 20 माइनस है तो 20 વધારો એટલે 40 એ જ રીતે નીચે 0 20 40 જો ત્રીજો કોઈ વર્ગ હોત તો કેટલા આવે 60 કામ પછી આપણે આ રીતે દરેક વર્ગની શું કરશું બાદબાકી આમ કોઈ પણ વર્ગ માટે ડીઆઈ મેળવવા માટે xi - a ડીઆઈ મળી જશે હવે આપણું છેલ્લું ખાનું fi અને ડીઆઈ નો ગુણાકાર ઘણા બધાને ઉતાવળમાં fi અને ડીઆઈ નો ગુણાકાર થઈ જાય છે એટલે ધ્યાન રાખવાનું કે આપણે ગુણાકાર કરવાનો છે fi સાથે આ fi અને આ ડીઆઈ આ બંને ખાનાનો ગુણાકાર કરી fi ડીઆઈ માં લખીએ તો હવે 12 * 4 12 ચોક 48 14 × 2 14 28 8 × 0 એટલે 0 6 × 2 એટલે 12 10 × 40 એટલે 4 ખાસ કીધું એ પ્રમાણે fi અને di નો ગુણાકાર તેને આપણે fi di કહીશું હવે અત્યાર સુધી આપણે સીધી રીતમાં એક જ સરખા બધા પ્લસ હતા એટલે પ્લસનો સરવાળો કરવાનો રહેતો અહીંયા બે પ્રકારની સંખ્યાઓ છે અમુક માઈનસ અમુક પ્લસ તો માઈનસનો સરવાળો અલગ કરવાનો પ્લસનો સરવાળો અલગ કરશું ત્યાર પછી મોટી સંખ્યામાંથી નાની સંખ્યાનો સરવાળો બાદ કરશું तो माइनस नो सरवाळो आवशे 0 ना 0 8 ने 8 16 1 वधी 4 ने 2 6 ने 1 7 प्लस नो सरवाळो करो 0 ना 0 2 ना 2 4 ने 1 5 आ माइनस नो सरवाळो प्लस नो सरवाळो fi di હવે મોટામાંથી નાનું બાદ કરી દઈશું મોટાની નિશાની माइनस मोटा था એટલે આપણો જવાબ માઈનસ માં આવશે 0 ના 0 6 માંથી 2 જાય તો 2 મોટાની નિશાની આમ આપણો fi di થશે -240 બીજી જરૂર પડે છે fi નો સરવાળો તો fi નો સરવાળો કરી દઈએ સિગ્મા fi બરાબર 4 ने 2 6 6 ने 8 14 ने 6 20 ने 2 3 ने 2 4 ने 1 5 હવે હજુ એક વખત યાદ કરીએ પાછું તો પહેલા બે ખાના રકમમાંથી લખી લીધા ત્યાર પછી ત્રીજું ખાનું બનાવ્યું મધ્ય કિંમત આપણે જોઈ લીધી અગ્રસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2 ત્યાર પછી ચોથું ખાનું ડીઆઈ ડીઆઈ મેળવવા માટે xi - a એટલે કે કોઈ પણ એક મધ્ય કિંમતને આપણે a તરીકે લઈશું પછી વારાફરતી જે તે વર્ગની સામે a વર્ગની મધ્ય કિંમતમાંથી એની કિંમત બાદ કરીશું એમ ન કરવું હોય તો સમાન વર્ગ લંબાઈ હોય ત્યારે a ધાર્યો હોય એની સામે 0 ऊपर वर्ग लंबाई જેટલા માઈનસ થશે નીચે વર્ગ લંબાઈ જેટલા પ્લસ થશે પછી એ બંનેનો ગુણાકાર fi ગુણ્યા di માઈનસ નો સરવાળો અલગ લખતો પ્લસ નો સરવાળો અલગ ત્યાર પછી મોટામાંથી નાનું બાદ કરી મોટાની
નિશાની। હવે સૂત્રમાં કિંમત મૂકીએ। x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi। તો એની જગ્યાએ 550 વત્તા fi di ની જગ્યાએ -240 અને સિગ્મા fi ની જગ્યાએ 50। દરેકની કિંમત a બરાબર 550 fi di -240 fi બરાબર 50। હવે 550 કેમ નામ લેશે? અહીંયા 0 ઉડી જાય છે, પ્લસ ગુણ્યા માઈનસ એટલે કેવા થઈ જશે? માઈનસ 24/5। આ 5 ના છેદ આની સાથે નહીં ઉડે, વચ્ચે માઈનસ છે એટલે આ 5 ને 24 નો ભાગાકાર 5 વડે કરી જે આવે એ જવાબ મૂકશું પછી। તો 24 ભાગ્યા 5 કરીએ, 5 ચોક 20, 4 વધે 0, 5 એકા 40, 4.8। 550 માંથી 4.8 ની બાદબાકી, ખાસ પોઈન્ટ નીચે પોઈન્ટ ગોઠવી બાદબાકી કરશું। 550.0 માઈનસ 4.8, અહીંથી 10 को લઈ બાદબાકી કરીએ તો વચ્ચે વાળાને 9 દઈશું, છેલ્લે 10, 10 માંથી 8 જાય તો 2, 9 માંથી 4 જાય તો 5, 4 અને 5। આપણો જવાબ થશે 545.2। આમ કારીગરોના દૈનિક વેતનનો મધ્ય 545.2 થશે। હવે આ જ રીતે ધારેલા મધ્યકની રીતે હજુ એક દાખલો ગણીશું આવતા પીરિયડમાં। અને આપણે હવે ટેક્સ્ટબુક માંથી કોઈ પણ દાખલો તમે સીધી રીત ધારેલા મધ્યકની રીતથી ગણી શકશો। એટલે 2-3 દાખલાઓ સ્વાધ્યાય 14.1 પાંચમો છઠ્ઠો, 2 દાખલાઓ આપણે સીધી રીત અને આવડે તો ધારેલા મધ્યકની રીતે ગણવાનો પ્રયત્ન કરીશું। અને અહીંયા આજે આપણે કામ પૂર્ણ કરીશું। આભાર।